સુરતમાં રસ્તા વચ્ચે આવતા 12 જેટલા પૌરાણિક મંદિરોને બચાવવા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે। તો નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી। બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે। અમે તેનો વિરોધ કર્યો છે। આજના બે વિષય અમારે છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આખા દેશભરની અંદર આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જે બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ, પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલાખોરોને ઠાર કરવામાં આવે અને એની સાથોસાથ જે આવા લોકોને જમ્મુ કાશ્મીરની અંદર પનાહ આપે છે, જેને સાચવે છે, આવા મુસ્લિમોની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે, એક આવેદનપત્ર અમારું એ છે અને દેશભરમાં આ કાર્યક્રમ છે। બીજું આવેદનપત્ર અમારું એ છે કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર આવતા 11 જેટલા જે પૌરાણિક મંદિરો છે, જે 400, 300 અને 200 વર્ષ જૂના છે, આને રોડ ઉપરના જે મંદિરો છે એ હટાવવાની નોટિસ આપવામાં આવી છે। તો અમારી માગણી એવી છે કે રોડ ઉપર આવતી મજારો, રિંગ રોડથી માંડીને કલેક્ટર કચેરી સુધીમાં 4 થી 5 મજારો અને મસ્જિદો આવે છે। વરાછા ગરનાળા પાસે એક મસ્જિદ છે, એની હાટુથી જો મેટ્રોનો રૂટ પણ બદલી નાખતા હોય તો આ હિન્દુ ધર્મના જે મંદિરો છે એ મંદિરો કોઈ પણ સંજોગોમાં તૂટવા ન જોઈએ। પહેલા મજારો હટશે, પછી જ મંદિરો હટશે, એવી અમારી માગણી છે। આજે અમે જે 11 મંદિરોમાં જે નોટિસો આપી છે, મંદિરોના ભક્તોને અને મંદિરોના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે। એટલે આજ સાંજથી અમે આગામી કાર્યક્રમો શું આપવા, જો આ બંધ ન રહે તો એને અમે આગામી આક્રમક કાર્યક્રમ આપવાની અને જલ્લાદ કાર્યક્રમ આપવાની પણ તૈયારી કરીશું। સરકાર હિન્દુ હિતની વાતવાળી સરકાર છે ને કેમ નોટિસ આપવામાં આવે? હિન્દુ હિતની વાતવાળી સરકાર હોય તો પણ અમને વિશ્વ હિન્દુ પરિષદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી। પહેલેથી હિન્દુત્વની વાત આવતી હોય તો સરકાર કોઈ પણ નહીં હોય, બજરંગ દળ હર હંમેશ હિન્દુઓની હારે જ રહી છે। મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માંગ છે। મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે। આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ। સરકાર ગમે તે હોય, અમે હંમેશા હિન્દુઓની સાથે જ છીએ। મહંતે કહ્યું કે પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે। રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે, તો મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે આ રીતે મંદિર તોડવાની વાત આસ્થાનો ભંગ થાય છે। સરકાર હિન્દુ હિતની વાત કરી વોટ માંગે છે, તો બીજી તરફ મંદિર તોડવાની વાત કરે છે। આ બેધારી નીતિ વિરોધાભાસી છે, જેને પ્રજા ધ્યાનમાં જરૂરથી લેશે। બાપુ શું રજૂઆત આવ્યા છો? આજે રજૂઆત એ પ્રકારની છે કે મઠ મંદિરોને તોડવા માટે જે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે નોટિસ આપવામાં આવી છે, એ નોટિસના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો બધા ઉપસ્થિત થયા છે। આ મંદિરોને તોડવાનો અને વિકાસ કરવાનો આવો રસ્તો અમે હજી સુધી ક્યાંય જોયો નથી। મંદિરનો તમને નડતર હોય એ આપણે સમજી શકીએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે એને તોડી જ નાખવું, એને કંઈ પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે છે। જે જગ્યાએ તમને નડતર હોય એ બીજી જગ્યાએ નડતર ના હોય ત્યાં મંદિરની જગ્યા આપો, મંદિર ત્યાં બનશે। હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, વિકાસ સાથે કે રોડ સાથે જોડાયેલી નથી। સરકારની વાત કરીએ તો અત્યારે સત્તા પક્ષ એ હિન્દુ હિતની વાત કરવાવાળો છે અને એને જ સરકારના દેખરેખ નીચે જ આ નોટિસ આપવામાં આવી, તો કઈ રીતે હિન્દુ હિતની વાત કરનાર જે સરકાર છે એ સરકારને જ અમે જાણ કરવા માટે આવ્યા છીએ કે આપ હિન્દુ હિતની વાત કરીને વિધાનસભામાં, લોકસભામાં વોટ માંગો છો, એ જ વ્યક્તિ પાસેથી પાછા તમે જે એની આસ્થા જેની સાથે જોડાયેલી છે એના મંદિરને તોડવાની તમે વાત કરો છો, તો આ બેધારી તલવાર ક્યાં સુધી ચાલવાની છે? આજે 50-50, 100 વર્ષ જૂના જે મંદિરો છે, 150-150 વર્ષ જૂના મંદિરો છે, એને તોડવાની તમે વાત કરો છો અને પછી એક બાજુ આપણે હિન્દુત્વની વાત કરીએ તો આ વિરોધાભાસી વલણ ક્યાં સુધી ચાલશે? આ પ્રજા ધ્યાનમાં લેશે।